ખુદ એમ બળવા જાય તો સાહેબ પંથી મારી સાથે લડે છે કે તમે એમ બળવા જાય તો એમ કે તમે વૈકુંઠમાં જવાના, અમરાપુરીમાં જવાના, તમે સ્વર્ગમાં જવાના, એટલે તમારું પુણ્ય પૂરું થાય તો પાછા આવવાના. ના અમે તો સતલોક જવાના, એટલે સતલોક ગયા પછી અમે નથી આવવાના. ત્યારે એમની હાથે મારી લડત થાય કે આપણે ચાલો 2 જણા દુકાને ચાલો અને આગા ઉભીને તમે જોયા કરો. એક ઘરાક આવે તો હિન્દુ આવે ગામડીઓ, અને એક આવે તો મુસલમાન આવે. તો તે તમે જે વસ્તુ લે તે વસ્તુ પેલો તે લે ત્યારે તમે શું કહો કે ચોખા, અને પેલો જો લે તો હું કહે કે ચાવલ. તમે કહે ખાન તો પેલો કહે મોરસ. ભાષાનો ફરક છે ને. જે તમે જેને સાહેબ કહે તે જ અમે એને પર બ્રહ્મ ઈશ્વર કહીએ છીએ. જેને તમે નિરંજન કહે એને જ અમે શિવ કહીએ. જેને તમે અષ્ટાંગી નાળ દેવી કહો તેને જ અમે મતલબમાં શક્તિ કહીએ છીએ. તમે જેને નવ દુર્ગા કહીએ તેને જ અંબાજી કહીએ. મતલબમાં ભાષાની ટક્કર છે ને ભાષાથી માણસો આ બધું વિચેલા છે. એટલે દરેક સંપ્રદાયની અંદર કોઈ પણ રતિ પણ ફરક નથી. પાછલી પેઢીઓની અંદર ગમંડો અને પાછલી પેઢીઓ એ બધું ખોટું ખોટું કર્મ કરીને મતલબમાં ખોટું ખોટું લઈને પોતાનું લઈને ચાલતા છે. બાકી ના કોઈ એમ પડે હિન્દુ, ના કોઈ મુસ્લિમ, ના કોઈ મતલબ ઈસાઈ, ખ્રિસ્તી, જૈન, વાણિયા કોઈ પણ જ્ઞાતિ જાતિ પણ ભાત તમે જાતિ પણ છોડી દેવું. જ્ઞાતિ જાતિ છોડી દેવું. જ્ઞાતિ જાતિ પણ કાઢી નાખો. જ્ઞાતિ જાતિ નહીં હરિના દેશમાં તમે એવી રીતના રહો નિર્માણ. એટલે એક જ ઈશ્વરની આ સૃષ્ટિ આખી સર્જન કરેલી છે અને એની ઉપર બીજો કોઈ નથી. ત્યારે કોઈ લોકો ઈશ્વર 2 કહે, કોઈ 3 કહે, કોઈ 4 કહે. ત્યારે જે શાસ્ત્રો એના જે વેદો પુરાણોની અંદર જે જ્ઞાન દર્શાવ્યું એ ખરેખર અંદરવા જાય તો એક જ પુરુષ કે એક પુરુષથી બીજો નથી. તેને લોકો અલ્લાહ કહે, અકબર કહે, રામ કહે, ખોદા કહે. તેને જ મતલબ એમ કરવા જાય તો પણ બ્રહ્મ કહે, તેને શિવ કહે, તેને સાહેબ કહે. પણ મતલબમાં ભાષા અન્યથી મતલબમાં આ લોકો મતલબમાં એ કરે. એક વખત મને કોર્ટની અંદર 2-3 જણા આવી પડ્યા. સફેદ દવેશ્વર પેલા બગલા જેવા દેખાય. મને કહો હા મહારાજ તમે એમ કે શ્રીગીરી મહારાજના શિષ્ય. મૂકો હા. તમે ક્યાંથી આવો કે અમે ધનતુડિયા છીએ. ના અમે તો કાશી જઈને આવ્યા મહારાજ એમ કે. હું કાશી તો ઊંઘી ગયેલો યાર. હેલો કાશી તો ઊંઘી ગયેલો મૂકું કે અમારા સાહેબના કમરમાં જે ઉત્પાદન થયેલા તે તળાવ પાસેથી અમે ગયેલા. તો પછી મેં એમને કીધું મૂકું એ વાત સાચી છે પણ તમારા સાહેબનું મારી પાસે પુસ્તક છે, બીજ ગ્રંથો વાંચ્યું છે મેં, અને મારા પાસે ધાર્મિક જ્ઞાન છે. એટલે નિરુનિમા નામની બ્રાહ્મણી હતી. એના ગર્ભની અંદર એ સાહેબ 9 મહિના કાઢી રાત્રે 3 વાગે જન્મ થયેલો. એટલે એ બ્રાહ્મણની છોકરી હતી. એને વિચાર કર્યો કે હિન્દુ લોકો મતલબ આ વાતને નથી માનતા, મુસ્લિમ નથી માનતા, મારી નિંદા થયો હોય તો હવે હું એમ કરવા જાય તો શું કરું. એટલે એને મરકશે લગભગ 4 વાગે જન્મ થયો અને 5 વાગે એ છોકરી ગાબા ગોરદાને ગાલી અને લહટ તળાવના કિનારા પર નાખીને આવેલી મૂકું. સાહેબ કમરમાં નથી નીકળ્યા. કે તમે શું જાણી રહ્યા છો? કેમ તમે શું જાણો? મેં આ ગાડી ચલાવું છું ને. એટલે સાહેબ નું પુસ્તક ખાતે જ રાખવું. તો કે ના બિલકુલ નહીં. અરે મહારાજ આવા તમે મોટા મહાત્મા થઈને અમારા સાહેબ નું તમે ખેંચો, પણ ખોટું તમે બોલે તો મારે ખેંચવાનું છે નહીં. ખેંચવાનું તમારે સમજાવવાના છે ને યાર. તમે એમ કે કમળ મેથી નહીં ભાઈ યાર, તો કયો અધર અહીંયા આવ્યો? એટલે ખરેખર એમ કરવા જતો 500 વર્ષ જે જીવેલો બ્રાહ્મણ, તે બ્રાહ્મણની છોકરી આ નિરુનિમા
અને રામાનંદનો આશીર્વાદ હતો. જયારે એમ બધા રામાનંદ એ છોકરી સાંભળ, એ તો વિધવા બચારી હતી, એનો ધણી મરી ગયો હતો અને એ કુંવાણી હતી અને એમ બનવા જાય તો એને સંતાન નહીં થયેલું, ધણી મરી ગયો. ત્યારે એમ બનવા જાય તો રામાનંદ એમ નથી નાવા જાય, રામ 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 કરતો જઈને એ છોકરી એમ બનવા જાય તો બામાની હંભી આવી. ત્યાર પછી એ રામાનંદજીને આશીર્વાદ આપી દો કે બેટા જ્યાં પુત્ર વધી થશે તું એમ છે. હવે આ વાયા મતલબમાં એ ધણી મરી ગઈ, ધણીને કેટલીક સંતાન થવાનું. ત્યાં રામાનંદના મતલબમાં આશીર્વાદ દ્વારા આ ભાઈને સંતાન પેદા થયેલું. હવે આ સંતાન જે ઉપરથી તમારે જાણવા જાય તો કેવી રીતના પેદા થયું કે વિષ્ણુ અને લક્ષ્મી, એટલે લક્ષ્મીને એમ કરવા જાય તો ફૂલોની સુગંધ વધારે ગમે. રાત્રે 4 વાગે મતલબ મારીની બાગમાં જાય ને બધા ફરીને ફૂલો સૂંઘીને પાછી નાહી આવે. એક વખત એને હલાપાટ થઈ ગયા તો રામાનંદ ગરીબ માણસ બચારો ભગવાનને ફૂલા કે ચડાવે, એટલે સાહેબ લઈને પછી વાંકો 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 મારીને ઘાટે લગભગ એમ તો બાગમાંથી છાબલો ભરીને પછી વાંકો વાંકો નાહી છૂટે. લક્ષ્મી એ જોઈ લીધા કે આ એક ચોટલા વાળો છે, માળા છે અને એમ કહેવાય લુંગી વાળી છે અને આ ભગત કે વાંકો વાંકો નાહજો કે. ત્યારે ભગવાન પાસે જઈને લક્ષ્મી કીધું તારા ભગત બધા ચોર છે દુનિયામાં. દેવી મારા વગર ચોર જ નહીં હોય એમ કે, મારા વગરની તું નિંદા કરે છે. ના ના મેં જોયા એમ કે અરે તું હું જોયે પણ એમ બધા જતો એમ કઈ માનું તો મને પકડી લઈ આવ કઈ જો પછી હા રૂપિયા કાલે એમ કે. એટલે પાછી એમ કરવા જાય તો 5-4 ગાળા પછી એને મારા દરવાજામાં દબાઈ ગઈ અને રામાનંદ પાછો વાંકો 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 આવ્યો એટલે એમ બધા સાબરી ભાઈ નીકળીને હાટા હવે ચાલુ ભલે એમ કે કાં જાય તો. એટલે લક્ષ્મી એને હાથ પકડીને ચાલે એમ કે ભગત એટલી બચારાની અંદર અહંકાર ની એટલે કે આ ચાલી માતાજી ચાલુ. એટલે ભગવાન પાસે લઈ જો કે આ ફૂલા લાવું છે એટલે ફૂલા એના ખોળામાં લઈ લીધા, હાથ ચાલીને ચાલી ભગવાન ફૂટેલા. એટલે ભગવાન વિષ્ણુને એમ કરવા જાય તો ફૂવાની રહી કે ઉભરત પડી રહી. ધબ 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 દરવાજો ખોલીને એમ કર્યો જય જાગ એમ કે આ તારા ભગત જો એમ કે લક્ષ્મી હું મારા ભગત એમ કરવા જતો હું કહ્યું એને કે ચોરી કટલો એમ કે હાની ચોરી કટલો કે ફૂલાવોની કે કાં છે ફૂલા એમ પછી ખોળો ખકડ્યો છોકરો પડ્યો. ભગવાન કે તું કાઠી લાવી આ તો મારું ના એમ છે. લક્ષ્મી રડવા બાજી અરે આવું નહીં કર, આગળ કરી આવ્યો લોકો મારી હસી કરે એમ છે કે લક્ષ્મી કોઈ બીજા લઈ આવે. એટલે લક્ષ્મી પછી એમ ચરણમાં નમી પડે કે પ્રભુ તારી અપરમ કયા છે એમ માટે કઈ આવો કઈ કહો તો મારી અંદર જતો કઈ મુક્તિ લોકો આપે મને, નહીં તો મને ઠોકી પાડે અને મારી નિંદા હંમેશા માટે વધતી રહે એમ છે. ત્યારે એ છોકરો બ્રાહ્મણની છોકરી નીલુ નીમા નામની મતલબમાં જે છોકરી હતી એ છોકરીના કમળમાં જેને મૂકી આવ્યો, નાભી કમળમાં. અને એ છોકરો એ મતલબમાં કામે ધંધે જાય બચારી 2 રૂપિયા 100 રૂપિયા લાવે એનું ઘર ગુજરણ ચલાવે. ત્યારે દાડે દાડે પેલો ગર્ભ અંદર મોટો થવા લાગ્યો. ત્યારે વિચારમાં પડી જાય કે હું તો કઈ મતલબમાં એવા કોઈ કુકર્મ કરતી નથી અને મારા અંદર ગર્ભનું કઈ પોષણ થાય છે અને મારું પેટ તો ઉચકાતું ચાલ્યું એમ કે. મહિનો જાય 2 મહિના જાય 3 મહિના એટલે પેટ ઉચકાવા લાગ્યું એટલે 8મો 9મો મહિનો એને કોશિશ તો બહુ કરી પણ ના દે નહીં બેઠો. ત્યારે એને પછી એમ કામ ધંધે 8મા 9મા મહિનેથી કામ ધંધો કરવાનું બંધ પાડી દીધો, ઘરમાં બેહીને કોણાને. ત્યારે એ છોકરો એમ બનવા જાય તો 9મા મહિનો પાર થતા મરક્ષે મતલબમાં 4:30 વાગ્યાનો જન્મ થયો અને એ જ બાઈ મતલબમાં ગાવા ગોધરાની અંદર ગાડી ને લોકોની મતલબમાં અબજોશના કારણે એ તળાવના કિનારા પર લખી આવી. અને જે નીલુ નીમા નામની આપણે જે મુસલમાને જોલાયા
લોકોના લુગડા ધોઈને જીવતા હતા અને એને પરમાत्मा हाथे लड़त चलती थी कि हे खुदा किसी को तो 10-10 भी दिया, 5-5 भी दिया, जो भी नहीं मानते उसको भी देता है, तो हमने क्या किया? तो हमने एक भी संतान नहीं तुमने दिया, हमारी साथ ऐसा भेदभाव तुम क्यों करता है? એટલે આવી રીતના એના રોજ જ લડે ભગવાન હાથે. ત્યારે પેલો એમ કરવા જાય તો જે પડેલો ગાબા ગોદાને તે છોકરો રહ્યો ત્યારે જુલાઈઓ કે જુલાઈ ऐसे सुनो कोई रोता है, कोई प्रेत है, कौन है? एम पे देखो ना तेम तेम पेलो छोकरो रड़े वहाँ वहाँ. अरे खुदाए अपनी कई पालना झुलाने के लिए अपनी लड़त पूरी हो गई हम पे, इसके लिए कोई बच्चा रोता है, चलो देखो हम पे. એટલે જો હતા છોકરો બોલે રૂબરૂપ નામ બાર ले लो हमके, चलो हाथમાં ले लो हमके, खुदाए दिया है हमके बच्चा. એટલે એ તો લુગણા બુગણા બધા લોકોના લાઠીના તળાવમાં ને છોકરો લઈને ખેલ નહીં ગયા. ત્યારે એમ કર્યો એ છોકરાને ઘરે લઈ ગયા પછી નવડાવી જોવડાવી અને પોતાની माँ विचार करके बेटा जब दूध नहीं पिएगा तो आप कैसे जिंदा रहेगा? दूध तो पीना पड़ेगा आपको. तो छोकरा खोल में थी बोले कि माँ मैं तुम्हारा गर्भ से जन्म नहीं लिया पेट से, तो मैं तुम्हारा दूध में कैसा पीऊंगा? जब मैं दूध मुझे पिलाने का जो तुम्हारा इच्छा है तो जाओ एक काशी में से 7 बरस की बात से कोई वाइली गाय ने 7 महीना किया હોય એની વછડી लेके आओ અને वो जो दूध देगा तो मैं पीऊंगा. माँ तो कि बेटा वो तो कैसे दूध देंगे? 7 महीने की बछड़ी दूध देगा? एक देगा, माँ क्यों नहीं देगा? ત્યારે એમ ભલે એ વાછડી લાવીને પછી કે મટકો અંદર મૂકો તો 7 મહિનાની વાછડીની દૂધની ધારા મતલબમાં સૂકી તો આખા મટકો ભરાઈ ગયો. ત્યારે એક કબીર સાહેબે પીધેલું. હવે એનું નામ એટલે મેં એમ બળવા જાય તો રાખ્યું નથી, પણ એને કળા કરી હતી. એને કળા કરી હતી પછી એમ જેમ 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 બે દિવસ જેમ મોટો 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 થતો પછી રામાનંદની મેળીની ઉપર ભજન થાય ને રામાનંદના શિષ્ય બધા ભજન કરે, રામાનંદના ગુણ ગાય. ત્યારે એ મતલબમાં ટોપી પહેરીને ચીંદી ટોપી પહેરીને ત્યાં ભજનમાં જાય. ભજનમાં બરાબર લેર લાગી જાય અને ડોલે માથું. તો પેલા બધા મસ્કરી કરે કે મુસલમાનનો છોકરો ભાંગારી બધો ભંગ પાડવા આવે યાર, આપણે ભજન ગાય ને એ વખતે એને ડોલે એમ કે. ત્યારે એમ કે 12 વાગે પ્રસાદ થાય ત્યારે પેલા પ્રસાદ બધા વેચતા જાય ને રામાનંદ જયારે છોકરો બધા સાહેબ એમ પણ હાથ ધોડે लाओ हमको भी प्रसाद दे दो. हम तो कि नहीं तुमने गुरु नहीं किया है, तुम नुगरा है, तुमको प्रसाद देने का अधिकार हमारा नहीं है. तो कि ऐसा है हमसे तो कि तुम्हारा जो गुरु है तो ये वो भी हमारा गुरु मान के हम ये भजन में आता है नहीं हमसे, तो मैं भजन में बैठता हूँ, मैं छोकरा हूँ उनके. तो कि नहीं तुमने गुरु नहीं किया. अच्छा है हमके रामानंद हमके મેળી પર હતા અને આગળ એના આશ્રમમાં એના ભજન શિષ્ય ભજન કરે. ત્યારે આ સાહેબ એમ બળવા જાય તો એ છોકરો જુલૈયાના ઘરે એની માં એને ઝુલાવે છે. ત્યારે રામાનંદ એમ કે મરક્ષે 4 વાગે એમ બળવા જાય તો નદીએ નાહવા જાય તળાવ કિનારે. ત્યારે એ રામાનંદ ને એમ બળવા જાય તો પગથિયા ઉતરતી પગથિયા પર આ છોકરો પડેલો. ને રામાનંદ રામ 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 કરતો જાય ત્યારે એમ બળવા જાય તો પગની ટોકર લાગી 2 ફૂટ ફંગોટી દીધો છોકરાને. તો છોકરો રડવા બાજુ વાં વાં વાં. તો એ રામાનંદ એની થાળી મૂકી ડુગરા મૂકી દે અને એ છોકરાને ઘરમાં લઈ લીધો પોતે અને એમ કર્યું કે મત રો બચ્ચા રામ કો નામ લેના, એટલે જમણા કાનમાં ફૂંક મારી દીધી. શિષ્ય બની ગયા ને. એટલે એમ કરવા જાય તો रामानंद ये મૂકીને ચાલુ मैं बच्चा को ले जाऊंगा, मैंने मुझे स्नान करने दो. એટલે સ્નાન કરવા ગયો એટલે એક સાહેબ પાછો અહીંથી અદ્રશ્ય થઈ ગયો અને જુલૈયાના ઘરે ચાલ્યો ગયો. અને બીજા દિવસે પાછો એમ કરવા એ મેળીએ ભજન થાય ત્યાં જ ગયો આશ્રમ પર.
ને પેલા 12 વાગે प्रसाद वेचता आवे हमने कहा जो हमको भी प्रसाद दे दो, हम तो गुरु वाला है हमके। तो तुम कैसा गुरु वाला हमके? तुम्हारा कोई गुरु आएगा? मुसलमान का कोई गुरु है हमके? कोई नहीं है हमके, चल भाग जाएंगे। लेकिन मैं कैसे भागूँ यार, तुम्हारा जो गुरु रामानंद है वही गुरु मेरा है हमके। थोड़ा बड़ा शिष्य के चलो अपना साहित्य बोलो, रामानंद बोला लो जाएंगे, अरु बोलो करो, तो जाओ बोला लाओ तुम्हारा गुरु को वहाँ हाजिर करो। रामानंद आवे ने भाई के शिष्य बोले કે ગુરુદેવ એમ કે આ એમ કે તમારા ગુરુ જે અમારા ગુરુ છે, તમારા રામાનંદ તો મારા બી રામાનંદ છે, તો તમે આને કેમ ઉપદેશ આપ્યા? એટલે મેં નથી આપ્યા, મેં આને ઉપદેશ જ નથી આપ્યો। ત્યાર પેલો છોકરો કે ગુરુદેવ તમે મને ઉપદેશ આપેલા કે મેં તમને કાં આપેલા તે જાણતો નથી કે ચાલો એમ કે સવારે 8 વાગે તમે આવજો મારા ઘરે। સારું એમ કે એટલે 8 વાગે એમ કે રામાનંદ આવ્યો અને એક બાજુ પર રામનું મંદિર આખા હનુમાનનું મંદિર અને રામાનંદને ઉભો રાખ્યો રામના મંદિરે। ફટ લઈને બાજુ નદીના કિનારા પર જે પડોશોમાં પગથિયા હોય તે જ બાળક પાછળ પડ્યો ને રામાનંદને પછી જ્ઞાન થયું કે વાત બરાબર છે, હું સ્નાન કરવા જેટલો અને મારી પગની ટોકર લાગી અને રડતેલો એટલે મેં ખભામાં જઈ મેં જમણા કાનમાં ફૂંક મારી। ત્યારે એમ દરવાજા પર નમી પડ્યો કે સાહેબ એમ દરવાજે મારી ભૂલ। પછી એમ દરવાજા તો એ રામાનંદે એને કળા કરી એટલે કબીર સાહેબ નામ પાડ્યું, કેમ કે એને કળા કરી ને એટલે કળાથી કબીર નામ પડી ગયું। અને એમ દરવાજા તો બહુ લાંબુ છે યાર, લગભગ 6 મહિનાની વાત છે, કેમ કે કબીર બીજક 17 વર્ષની ઉંમર વાંચેલું। 6 મહિના થાય મારી વાતની અંદર એ બધું આખું કબીર બીજક તમને બતાવી દેમ, પણ એનો પરોગ આવી શકે એવો નથી। એટલે આયા મારી હાથે લડે તો હું આ રીતે લડું। ક્રિશ્ચિયન વાળા કે કોઈ બી ગમે તે બી હોય તો બધાને પકડી પાડું, કેમ કે મેન વસ્તુ મેં જોયેલી છે ને, તે જ સાહેબ કે તે જ ખોદા ને તે જ રામ ને તે જ ભગવાન, બીજા કોઈને માનવું નહીં। ને તે અંદર જાય તો એને વિજ્ઞાની બી ના મળે, વિજ્ઞાની બી તેનો પત્તો ના લાવી શકે, દુનિયાના કોઈ બી કવિ હોય મુનિ હોય ગમે તે બી, પણ તે તો તેના માટે બલિદાન આપી દેવું પડે અને સંસારના અંદરથી એનું મૃત્યુ થયા વિના એ ઈશ્વર કોઈને મળતો નથી। એટલે એમ કરવા જાય તો આપણી જીત છે, હાર નથી, આપણી જીત છે। સારું ચાલો રામ, હા ચાલો કયું વોટ્સઅપ કરી લઈ હું